મહત્વના સમાચાર દેવભૂમિ દ્વારકાથી આવી રહ્યા છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જળાશયોમાં નાહવા પર પ્રતિબંધ હોવા છતાં અરબી સમુદ્ર કાંઠે સહેલાણીઓ જીવના જોખમે સ્નાન કરતા જોવા મળ્યા છે। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરીને તમામ નદી, તળાવ, નહેર, ડેમ અને દરિયા જેવા જળ સ્ત્રોતમાં નાહવા કે પ્રવેશવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જે આગામી 23/7 સુધી અમલમાં રહેશે। જાહેરનામું હેતુ ડૂબી જવાથી दुर्घटनाओं अटकावવાનો છે, છતાં દ્વારકા દરિયાકાંઠે કોઈ પણ પ્રકારની સિક્યુરિટી ટીમ કે સુરક્ષા કર્મીઓની તૈનાતી ન હોવાના કારણે સહેલાણીઓ બેફામ રીતે દરિયામાં સ્નાન કરી રહ્યા છે। સ્થાનિકો દ્વારા આ બાબતે તંત્રની બેદરકારી સામે સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે। લોકોનું કહેવું છે કે જાહેરનામું માત્ર કાગળ પર જ છે, કારણ કે તેની અમલવારી માટે કોઈ દેખાતી વ્યવસ્થા કરવામાં આવી નથી। હાલ પરિસ્થિતિ એવી છે કે દરિયાકાંઠે સહેલાણીઓ જોખમની પરવા કર્યા વગર મોજ માણી રહ્યા છે, જ્યારે વહીવટી તંત્ર દ્વારા ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે।